ભરૂચના માતરિયા તળાવ ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો। ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના જન્મદિવસ નિમિત્તે ભરૂચ ખાતે ભારતીય જનતા પાર્ટી તથા ઓબીસી મોરચા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચના માતરિયા તળાવ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના આગેવાનો, કાર્યકરો તથા હોદ્દેદારો સહિત ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો હતો। ભરૂચ જિલ્લા ભાજપ અને ભરૂચ જિલ્લા ઓબીસી મોરચાના સંયુક્ત આયોજન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ઓબીસી મોરચાના પ્રમુખ પરેશ લાડ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। સૌ ભેગા મળી અને અહીં માતરિયા તળાવ મુકામે એક વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે। એ ઉપરાંત વૃક્ષના રોપાનું વિતરણ, તુલસી રોપાનું વિતરણ એવો પણ એક કાર્યક્રમ રાખવામાં આવેલો છે। આજે ભરૂચ શહેરમાં બીજા અલગ અલગ કાર્યક્રમો પણ હતા। સવારના ભરૂચમાં મહિલા મોરચા તરફથી નારીને રસી, સર્વાઇકલ રસીનો કાર્યક્રમ હતો, એ પણ થયો। અને એમને ડ્રાયફ્રૂટ, સગર્ભા મહિલાઓને ડ્રાયફ્રૂટ વિતરણ એ કાર્યક્રમ પણ કરવામાં આવ્યો। લઘુમતી મોરચા તરફથી કલરવ શાળામાં બાળકોને ફૂડ પેકેટ્સ વિતરણ અને ક્રેયોન્સ કલર એનું વિતરણ એ પણ કાર્યક્રમ થયો। આવા અલગ અલગ પ્રકારના કાર્યક્રમો આજરોજ યોજાયા છે। જગદીશભાઈ વિશ્વકર્માને ભગવાન લાંબુ આયુષ્ય આપે, એમને શારીરિક તંદુરસ્તી આપે અને એમના થકી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના સર્વાંગીણ વિકાસ થાય, સર્વ પ્રકારે સંગઠનનો વ્યાપ પણ વધે, આવી અમે અપેક્ષા રાખીએ છીએ।